તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે પણ ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા છે। કહ્યું કે સરકારી યોજનાના માધ્યમથી લૂંટ ચલાવાઈ રહી છે। એજન્ટોના માધ્યમથી સરકારી સેવાઓમાં લૂંટ થઈ રહી છે। ભાજપ સરકારમાં ગુનેગારોને ખુલ્લો દોર મળ્યો છે। લોકો ભાજપમાં માત્ર પૈસા કમાવા જોડાય છે। આરોગ્ય સેવાઓ સાથે ખેલ કરાઈ રહ્યો છે। કેસમાં તપાસ ધીમી ચાલી રહી હોવાના પણ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે। કોંગ્રેસે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે તેવું ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે। શું કહ્યું છે આવો સાંભળીએ। આરોગ્યને લગતી સેવાઓ છે એ આયુષ્યમાન ભારત હોય કે જે હોસ્પિટલોને ઓથોરિટી છે કાર્ડ આપીને લોકોને ઓપરેશન હોય યા જે કોઈ પણ પ્રકારની બીમારી હોય એમાં મદદ કરવા માટેની વર્તમાન ગુજરાતની અંદર ખ્યાતિ હોસ્પિટલ છે અમદાવાદની અંદર, તો એ લોકોએ હેલ્થ કાર્ડનો દુરુપયોગ કરીને એજન્ટો મારફત જે પેશન્ટો દર્દીઓને તકલીફ નથી છતાં પણ એમના ઓપરેશન કરી દીધા અને એના હિસાબે દર્દીઓનું મરણ પણ થયું, એમનું ડેથ। એટલે ઘણીવાર માત્ર પૈસા કમાવા માટે જે ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા જે લોકો હોય એમની જ હોસ્પિટલોને ઓથોરિટી આપવામાં આવે છે અને એમના જ લોકો એજન્ટ હોય છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે। તો ગેનીબેન ઠાકોરે સીધા પ્રહાર સરકાર ઉપર કટાક્ષ કર્યા છે। સાથે કહ્યું કે આ પ્રકારની ખ્યાતિ જેવી હોસ્પિટલ અનેક છે અને એમાં અનેક ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ સાથે અધિકારીઓ પણ હોય છે। લોકો ભાજપમાં માત્ર પૈસા કમાવા જોડાય છે તેવું પ્રહાર કરી રહ્યા છે। આ મુદ્દાને લઈને રાજકીય દોર મળી રહ્યો છે। આરોગ્ય સેવાઓ સાથે ખેલ કરાઈ રહ્યો છે। ગેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા છે અને તપાસ ધીમી થઈ રહી છે તેમ પણ ગેનીબેન ઠાકોર છે તે કહી રહ્યા છે। તો સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે। પીએમ જેવા યોજનાના અંતર્ગત માધ્યમથી આ પ્રકારના કૌભાંડ આચરવામાં આવે છે તેવા પણ પ્રહાર કર્યા।